ગુજરાતમાં ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક મગફળીની ખરીદી અત્યાર સુધીમાં 10 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદાઈ। 2,98,000થી વધુ ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે વેચી છે। ખેડૂતોને 5,172 કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે। ખેડૂતોને ખરીદી બાદ તુરંત જ ચૂકવણું કરવામાં આવ્યું છે। 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે મગફળીની ખરીદી, ત્યારે 25,500 ખેડૂતો પાસેથી સોયાબીનની ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતોને 210 કરોડથી વધારેનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે। આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકર્ડ બ્રેક ખરીદી થઈ છે। વાવેતર કરે એ પહેલાં ટેકાના ભાવ જાહેર થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ, ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકર્ડ બ્રેક વાવેતર હતું। ખેડૂતોને બજાર ભાવ કરતાં ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં 198 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ ₹6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની